નમસ્કાર. હું યસ ટીવી ગુજરાતી રિપોર્ટર રાજકોટ. આજે આપણે કહેવાનું છે ગુજરાત ત્યારે જે મોરે મોરા ચાલી રહ્યા છે તેની અંદર ખાસ કરીને બિનજરૂરી એવા નેતાઓ છે જેને પોતપોતાની ઈગો સંતોષવા માટે આમ જનતાને ગોટે ચડાવવા માટે અત્યારે જે ચાલી રહી છે સ્પર્ધા, મુખ્યત્વે સમસ્યાઓ આજે વર્ષોથી છે, એટલું જ નહીં ગંભીર સમસ્યાઓ છે. ગંભીરા પુલ એ કંઈ નાની ઘટના નથી. આજની જ ઘટના જોઈ લો, માંગરોળના એક ગામનો પુલ તૂટી ગયો છે. એવી જ રીતે ઘણા પુલો જર્જરિત છે. મેટ્રો સિટી જોઈ લો, ખાડા પડે છે, ભૂવા પડે છે. રોડ રસ્તા હાઈવે જોઈ લો તમે, અહીંયા રાજકોટથી નીકળો અને જુનાગઢ જવું હોય તો તમારે 5-6 કલાકનો સમય લેવો પડે છે. એટલું ટ્રાફિક જામ હોય છે અને સર્વિસ રોડ પર સારા રીતે ચાલેવા હોતા નથી. વળી વચ્ચે ટોલ નાકાઓ આવે છે, તે તમારો પૂરો ટેક્સ વસૂલ કરે છે, એ પણ તો મૂકતા નથી. તમે આ ક્યાં સુધી સહન કરવાના છો? કેટલું સહન કરશો? ક્યાં સુધી કરશો? તમે ખરીદી કરવા જાઓ, 100 ગ્રામ મરચાં લેવા હોય તો 4 જગ્યાએ ફરો છો. સારી ક્વોલિટીના સસ્તા વ્યાજબી અને સારી ક્વોલિટીના ખરીદો છો. આ તો 5 વર્ષ તમારું ભવિષ્ય છે. તમે જેને તેને ધર્મ, જાતિ, જ્ઞાતિ અને પક્ષના આધારે ચૂંટી કાઢો છો. પછી 5 વર્ષ સુધી તમે ઝંડો લઈને રસ્તા ઉપર નીકળી પડવું પડે છે. તે કરતાં પહેલાં એક વખત આખો વિચાર કરી સારા, યોગ્ય અને આપના પ્રશ્નો સમજી શકે એવા શિક્ષિત, જાગૃત, નીડર અને ભ્રષ્ટાચાર મુક્ત એવા આગેવાનોને આપણે પસંદ કરવા જોઈએ. આજથી અમે એક અભિયાન શરૂ કર્યું છે અને આજે ગુજરાતમાં એક કહેવત પણ નવી પડી ગઈ છે કે જનતાના કામ કરો નહીંતર થશે વિસાવદર વાળી. હવે એ સૂત્ર લગભગ ગામે ગામ પહોંચી ગયું છે. લોકો પણ હવે રોડ ઉપર આવવા માંડ્યા છે, જાગૃત બની રહ્યા છે. અને આવનારા સમયમાં આગામી ચૂંટણીઓમાં તો બહુ રસપ્રદ રહેવાનું છે. એટલું જ નહીં, તમે અત્યારે પણ કોઈ પણ એક નાનું ગામ હોય, મોટું શહેર હોય કે મેટ્રો સિટી હોય, કોઈ પણ જગ્યાએ જાઓ, તમે રોડ રસ્તાની હાલત જુઓ, પ્રાથમિક સુવિધાઓ જુઓ, ગમે તે સરકારી દવાખાનાઓમાં જાઓ, ગમે ત્યાં જાઓ, સરકારી કામોમાં જાઓ, અધિકારીઓને ત્યારે તમારે બોલાવતા નથી થતા. તમે કાંઈ કહો તો કાયદાની ભાષામાં તમે એની સાથે સંઘર્ષ કરો તો ભોગવવું પણ પડે છે. એટલા માટે વિનંતી છે કે એવા સારા, ઉમદા, યોગ્ય, નિષ્પક્ષ, નિખાલસ, નીડર વ્યક્તિની પસંદગી કરો. અમારું હવે અભિયાન રહેશે જનજાગૃતિ અભિયાન, જનક્રાંતિ અભિયાન. આ અભિયાન દ્વારા મતદારોને જાગૃત બનાવવાના આવશે. મતદારોને પોતાના હક અને ફરજો બંને પ્રત્યે કરવામાં આવશે. આજે આ પહેલો ભાગ હતો. આવતીકાલે હવે નવા મુદ્દા સાથે, નવા વિભાગ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. યસ ટીવી ગુજરાતીના રિપોર્ટર અમિત ધ્રુવ તરફથી આપ સૌને વંદે માતરમ.